વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલા થયેલી ફરજાના નામની યુવતીની હત્યાનો ભેદ આખરે ડીએનએ રિપોર્ટના આધારે ઉકેલાયો। વર્ષ 1992માં ફરજાનાની હત્યા કરીને તેના મૃતદેહને કુતુબનગર વિસ્તારમાં આવેલા એક ઘરના ખાળકૂવામાં દાટી દેવાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કરી મૃતકના વતન ધોળકામાં પરિવારજનોના નિવેદન લીધા હતા, જેમાં ફરજાનાના અંગોના સેમ્પલ તેના ભાઈના ડીએનએ સાથે મેચ થતા હત્યાની પુષ્ટિ થઈ હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ફરજાના દેહ વેપારનો ધંધો બંધ ન કરતી હોવાથી તેના પતિ શમશુદ્દીન, જેઠ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમે મળીને ગળું દબાવી તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો। શાલિયા બીબીના મકાનમાં આ હત્યાકાંડને અંજામ આપી પુરાવા મિટાવવા લાશને દાટી દીધી હતી અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હાલ 2 જીવિત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇન્ફોર્મેશન ઉપર ઘણા સમય સુધી કામ કર્યા બધી એ જે સ્થળ છે સુનિશ્ચિત કરવામાં આવેલું અને ત્યાં ખોદકામ કર્યા બાદ 20 ફૂટ ઊંડેથી માનવ કંકણ અને જે માનવ અવશેષો છે એ પ્રાપ્ત થયા હતા અને એનો જે ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટની હાજરીમાં પીએમ કરવામાં આવેલું હતું। એ પીએમ બાદ એના જે સગા જે છે એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા અને બંને ડીએનએ મેચ થતાં આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ, એ બેમાંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, એનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે। હાલ જે જીવિત છે એ શમશુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા, આ બંને જમાલપુર ખાતે રહે છે। ફરજાના જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી। ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી અને શમશુદ્દીનના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા। એની જે પ્રવૃત્તિ છે દેહ વેપારની એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા, બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને શમશુદ્દીને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમશુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા। એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ 4 જણાએ સાલિયા બીબી, શમશુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમશુદ્દીને આ ગળું દબાવી અને એની